100 વર્ષ પૂર્ણ થયા એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા અને હિરણ્યકશ્યપુને કહે છે, માગ હિરણ્યકશ્યપુ, શું આપું તને? હિરણ્યકશ્યપુ કહે છે, બ્રહ્માજી પ્રસન્ન થયા હોય તો ખરેખર મને આપી દો, હું મરું જ નહીં, અમર થઈ જાઉં. બ્રહ્મા કહે છે, આ વાત ખોટી હિરણ્યકશ્યપુ, કારણ જેનું નામ એનું નાશ, જેનો જન્મ એનું મૃત્યુ આ નિશ્ચિત છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના દિવસે મરવું પડશે, વાત નક્કી છે. આના સિવાય બીજું કંઈક માગી લે. હિરણ્યકશ્યપુ કહે છે, તો હું જે માગું મને આપો, આપીશ. માગ. પેલું વહેલું માગ્યું, રાત્રે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, ધરતી પર ન મરું. ભગવાન બ્રહ્મા કહે છે, માગ પણ મરવું પડશે, નક્કી છે. વળી પાછું માગ્યું, લીલાથી ન મરું, સુકાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું. ભગવાન બ્રહ્મા કહે છે, માગ મરવું પડશે. અને છેલ્લે માગ્યું કે હે બ્રહ્મા, જેટલું પણ સર્જન તમે કર્યું છે આમાંથી કોઈ મને મારી ન શકે એવું વરદાન મને આપો. બ્રહ્મા કહે છે, તથાસ્તુ. જે મેં સર્જન કર્યું છે એ તને ન મારે તો કાંઈ નહીં, જેણે મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે. જેણે મારું સર્જન કર્યું છે વિષ્ણુ તને મારશે. વરદાન આપીને બ્રહ્મા નીકળી ગયા. આ બાજુ હિરણ્યકશ્યપુ આવ્યો. કયાદુને દેવર્ષિ નારદના આશ્રમમાંથી લઈ આવ્યા છે. કયાદુના ઉદરમાંથી પ્રહલાદજી મહારાજનો જન્મ થાય. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. આ વરદાનને લઈ અને હિરણ્યકશ્યપુ એટલો અહંકારથી છકી ગયો કે બ્રાહ્મણો પાસે યજ્ઞાદિક કર્મ પણ બંધ કરાવ્યા છે. જાણે પોતે જ ભગવાન હોય આવું અભિમાન રાખીને બેઠો છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો. ધ્રુવજી પ્રહલાદજી મહારાજ મોટા થયા. એને ષંડ અને અમરકના આશ્રમની અંદર ભણવા માટે બેસાડ્યા છે. પ્રહલાદજી મહારાજ એટલા જ્ઞાની છે કે ગુરુદેવ એક વખત સમજાવે એટલે પ્રહલાદને સમજાઈ જાય. જ્યારે જ્યારે ગુરુદેવ બહારગામ જાય ત્યારે ત્યારે પ્રહલાદને કહીને જાય, પ્રહલાદ તું ભણાવજે આજે છોકરાઓને. ભલે ગુરુદેવ. એમાં એક વખતના સમયે ઘણો સમય પસાર થયો એટલે પ્રહલાદને હિરણ્યકશ્યપુ બોલાવ્યો, બેટા અહીંયા આવતો પ્રહલાદ. પ્રહલાદને પોતાની ગોદમાં બેસાડ્યા. બેટા તું જે કંઈ ભણ્યો, અભ્યાસ કર્યો એમાંથી સારું તને શું લાગ્યું? પ્રહલાદ કહે છે, પિતાશ્રી સાચું કહું તો આ સંસાર છે ને એ અંધારા કુવા જેવો છે, એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતાં મારા નારાયણને ભજી લેવો શું ખોટો? મારા નારાયણને ભજી લેવાય. નારાયણને ભજવાની વાત આવી એટલે હિરણ્યકશ્યપુ એકદમ ક્રોધે ભરાઈને કહે છે, ખબરદાર પ્રહલાદ, આજ પછી કોઈ દિવસ નામ લીધું છે તો નારાયણ મારો વેરી છે, મારા ભાઈને માર્યો છે, મારી સાથે વેર લેવાનું છે. પ્રહલાદ કહે છે, પિતાશ્રી વેર લેવાનું છે તો તમારે નારાયણને બોલાવવું તો પડશે ને. એને બોલાવ્યા વગર ક્યાં એની સાથે લડશો? પણ એને ધમકાવીને કાઢી મૂકો. થોડા દિવસો વ્યતીત થયા. વળી પાછો બોલાવ્યો, પ્રહલાદ બેટા તું ભણ્યો એમાં શું સારું લાગ્યું? પિતાશ્રી હું ભણ્યો એમાં મને નવધા ભક્તિ સારી લાગી કે નવધા ભક્તિ કરો એટલે ભગવાન નારાયણ મળી જાય. વળી પાછો ધમકાવ્યો કે તું મારો દીકરો થઈને મારી વાત નથી માનતો? હવે પછી જો નામ લીધું છે તો મારા જેવો કોઈ ભૂંડો નહીં હોય. પ્રહલાદને કાઢી મૂક્યો. એમાં એક વખતના સમય બરાબર ગુરુદેવ આશ્રમમાંથી બહાર ગયા. પ્રહલાદને કહે છે, પ્રહલાદ તું ભણાવી દે બધાને. ભલે ગુરુદેવ આપ જાઓ. ગુરુદેવ ગયા. છોકરાઓને કહે છે કે ભાઈઓ આ ગુરુદેવ ભણાવે છે ને એ આપણા જીવિકાનું જ્ઞાન છે, જીવનનું નહીં. એ આપણે કેમ કમાવું, કેમ ખાવું પીવું એનું જ્ઞાન છે, પણ કેવું જીવવું ને એનું જ્ઞાન નથી. આ પ્રહલાદ જ્ઞાનની વાતો કરે એટલે છોકરાએ પૂછ્યું, પ્રહલાદ તું હજી 5 વર્ષનો છો, આટલી ઉંમરમાં તને આ બધું જ્ઞાન ક્યાંથી આવ્યું, ક્યારે શીખો તું આ? પ્રહલાદ કહે છે કે તમને ભાઈ લાગે છે મારી ઉંમર 5 વર્ષની છે, મારી ઉંમર છે 105 વર્ષની, કારણ હું 100 વર્ષ સુધી મારી માના પેટમાં રહ્યો છું. અને જ્યારે મારી માના ઉદરમાં હતો ત્યારે દેવર્ષિ નારદના આશ્રમની અંદર મારી માં રહેતા હતા અને મારી માં જે જ્ઞાનનો સંદેશો સાંભળતા ને એ જ્ઞાનનો ઉપદેશ મને મળ્યો એટલે હું તમને સંભળાવું છું. મારી ઉંમર 105 વર્ષની છે. જ્ઞાનની વાતો કરે છે અને કહે છે કે જીવનનું જ્ઞાન માત્ર ને માત્ર સંત કીર્તન છે, માટે સૌ કીર્તન કરો. પ્રહલાદજી મહારાજ ગૌરાવે, એના શિષ્યો એના મિત્રો બધા સાથે ગાય. પ્રહલાદજી મહારાજ ગાય, એના મિત્રો ગાય. આ બાજુ હિરણ્યકશ્યપુને થયું કે લાવને જરા પ્રહલાદને બોલાવડાવો એટલે ખબર પડે શું ભણ્યો એ. સૈનિકને બોલાવ્યો, સૈનિક જાઓ પ્રહલાદને બોલાવી આવો. સૈનિક આવ્યો, આવીને જોયે તો પ્રહલાદ નાચે, પ્રહલાદના મિત્રો નાચે, જોર જોરથી ગાય. ઓલો સૈનિક આવીને કહે છે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? કોઈએ સાંભળ્યું નહીં. એટલે બરાબર એ સૈનિક
એ ટોળામાં અંદર ઘેર્યો અને પ્રહલાદનું બાવડું પકડ્યું. એ પ્રહલાદ અડ્યો અને ચોટી ગયો. કારણ પ્રહલાદ છે એ ભક્તિનો ખુલ્લો વાયર છે. આ લાઈટનો ખુલ્લો વાયર ગમે ત્યાં નીકળે, અડો એટલે ચોટી જાવ. એમ પ્રહલાદ એ ભક્તિનો ખુલ્લો વાયર છે, અડો એટલે ચોટી જાવ. કારણ કે ક્યારેક ક્યારેક કોઈકના મોઢામાંથી વાત સાંભળો તો તમને જ્ઞાન આવે, તો તમને ભાવ જાગે. ક્યારેક ક્યારેક કોઈકને અડી જાવ તોય ભાવ લાગી જાય. રામચરિત માનસની કથા છે. કૈકેયીની બુદ્ધિ બગડી નહોતી ત્યાં સુધી, જ્યાં સુધી મંથરાના પીઠ ઉપર એને હાથ ન ફેરવો ત્યાં સુધી એની બુદ્ધિ નહોતી બગડી. પણ જેવો મંથરાને હાથ સ્પર્શ કરાવ્યો અને બુદ્ધિ બદલી ગઈ અને 2 વરદાન માંગ્યા, ભરતને ગાદી અને રામને વનવાસ. નહીં તો અત્યાર સુધી એને મંથરાને જ ના પાડી હતી તું આવું કેમ બોલે છે. સ્પર્શમાં પણ ક્યારેક તમારી અંદર અવિદ્યા પ્રવેશ કરી જાય છે, યાદ રાખજો. અહીંયા પ્રહલાદને સ્પર્શ થયો અને પેલો આવેલો સૈનિક પણ પ્રહલાદની હારે મેંડો ગાવા. પ્રહલાદ નાચે, એના મિત્રો નાચે, ઓલો આવેલો સૈનિક નાચે. બહુ બધી સમયનો વાર વહી ગયો. હિરણ્યકશ્યપુ કહે છે ઓલાને મોકલો પાછો કેમ ન આવ્યો? બીજા સૈનિકને બોલાવ્યો, જાયલા બોલાયા બોલાવને. બીજો સૈનિક જે આવ્યો આશ્રમમાં આવી જોયો તો ઓહો પ્રહલાદ મિત્રો ઓલો સૈનિક નાચે. એને જોઈ ઓલો બીજો આવ્યો, એ કે ચલા એ તું તો બંધ કરીને ઓલો મારી નાખશે તને. સાંભળે કોણ? ઈ વચમાં ગયો ઓલા સૈનિકને અડ્યો, એને અર્થિંગ લાગી ગયો, ઈ ચોટી ગયો. ઈ મેંડો ગાવા. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, આવેલો સૈનિકો નાચે. 2 સૈનિક આવ્યા, બીજા 2 આવ્યા, જેટલા આવે બધા ચોટી જાય. આ હિરણ્યકશ્યપુ કહે છે કોઈ પાછા કે નથી લાભ હું જાઉં. જ્યાં એ પોતે આવ્યો, જ્યાં જોયો તો આખું એ મંચ નાચે. બધાય ભાવથી ગાય ભજ ગોવિંદ ભોજ ગોવિંદ. આવી હિરણ્યકશ્યપુ વાત કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? કોઈએ સાંભળ્યું નહીં. એટલે હિરણ્યકશ્યપુ બરાબર ટોળામાં ગયો. ટોળામાં જઈ અને પ્રહલાદનો હાથ પકડી કે છે એ બંધ કરો. બધું બંધ થઈ ગયું. આને શોટ ન લાગ્યો. હું કામ? એને હિરણ્યકશ્યપુ ઉડી ગયેલો લેમ્પ હતો. ગમે એટલા હોલ્ડર ફેરવો પ્રકાશ ન આપે. આ ઉડી ગયેલો ગોળો છે. પ્રહલાદને પકડીને લઈ જાય છે. સૈનિકોને ધમકાવ્યા અને કહે છે કે આવા છોકરાની મારે કોઈ જરૂર નથી, મારી નાખો જાઓ. કહેવાય છે કે પર્વત ઉપરથી પ્રહલાદને ગબડાવ્યો, ત્યાંથી ફેંકો. વહેતા જળની અંદર એમને ફેંકી દેવામાં આવ્યો. એને છતાં પણ એને કંઈ ન થયું. હાથીના પગ નીચે એને કચરાવવામાં આવ્યો, છતાં પણ એને કંઈ ન થયું. કારણ કહેવાય છે કે રામ રાખે ને કોણ ચાખે? એને કોઈ ન ચાખે સાહેબ. કારણ મારને વાલે સે બચાને વાલા બહુ બડા હોતા હૈ. મારવા વાળા કરતા જીવાડવા વાળો બહુ મોટો છે આ જગતમાં. બહુ પ્રયત્ન કર્યા છતાં પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. એ સમય બરાબર હિરણ્યકશ્યપુના બહેન હોલિકા આવ્યા. હોલિકા આવીને કહે છે કે ભાઈ એક કામ કરો, એમ નહીં મરે. મારી પાસે વરદાનની ચૂંદડી છે, હું ઓઢીને બેસી જાઉં. લાકડાની એક ચિતા તૈયાર કરો, એની માથે હું બેસું અને મારા ખોળામાં પ્રહલાદને બેસાડો અને પછી આગ લગાડી દો. આ જે ચૂંદડી છે એ મને નહીં બળવા દે, પ્રહલાદ બળી જશે. બરાબર છે. ચિતા તૈયાર થઈ, મોટી જબડી ફૈબા ઉપર બેઠા છે ચુંદડી ઓઢીને. અને પ્રહલાદને કીધું બેટા પ્રહલાદ ચાલ મારી ગોદમાં બેસ જા. પ્રહલાદ કહે છે હાલો ભાઈ તમારી પુણ્યતિથિ નક્કી કરી નાખીએ. પ્રહલાદ ફૈબાની ગોદમાં બેઠો. કોઈ કે અહીંયા આગ ચાપી અને ખરેખર થઈ હોળી. ફાગણ સુદ પૂનમના દિવસે બરાબર હોલિકા બળીને મરી ગઈ. પણ અહીંયા પ્રહલાદનો વાળ વાકો ન થયો સાહેબ. કારણ જેને નારાયણના નામના રખોપા હોય એને કોની બીક હોય? જેને સાંજ અને સવારે રામ રટણ હોય એને કોની બીક હોય સાહેબ? જેને રામના રખોપા હોય એને કોણ વાળ વાકો કરી શકે? પણ અહીંયા એક કથા જરા આપણો વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ માર્ગ એમ કહે છે કે જ્યારે હોલિકા પાસે જે ચૂંદડી હતી એ વરદાનની હતી. પણ કેવી કે જો કોઈકનું હિત ઈચ્છે તો એ ચૂંદડી એને અગ્નિથી બળતા બચાવી લે. કોઈકનું અહિત કરવા જાય તો બાળી નાખે. પણ આપણો વૈષ્ણવ સંપ્રદાય મહાપુરુષો એમ કહે છે કે એ સમયે એક પ્રસંગ બન્યો કે જ્યારે પ્રહલાદ હોલિકાની ગોદમાં આવીને બેઠા. એટલે ભગવાનનો ભક્ત છે, એ ભગવાનનો ભક્ત હોલિકાના શરીરને સ્પર્શ કર્યો. એટલે સ્પર્શ કરવાને લઈ અને હોલિકાની મતિ બદલી ગઈ.
રાક્ષસની બુદ્ધિ બદલી ગઈ અને એને વિચાર કર્યો કે આવો ભગવાનનો ભક્ત જો જતો રહેશે તો આ સમાજને જ્ઞાનનો ઉપદેશ, ભગવાનની ભક્તિ કોણ કરાવશે? અહીંયા મારું શું કામ છે? એટલે પોતાના માથા ઉપર રહેલી ચુંદડી એણે કાઢી અને પ્રહલાદને ઓઢાડી દીધી. પોતે બળી ગઈ પણ પ્રહલાદને કંઈ ન થવા દીધું એણે. સારા માણસોનો સંગ કરો તોય તમે સુધરી જાઓ સાહેબ. ખરાબનો સંગ કરો તો તમે બગડી જાઓ સાહેબ, બધું તમારું જાય. રંગે ચોખ્ખો, રૂપે ચોખ્ખો, ચોખ્ખો એનું નામ, કંકુ સાથે મેળ કર્યો ને કંઈક નમાવ્યા ભૂપ. રંગે ચોખ્ખો, રૂપે ચોખ્ખો, ચોખ્ખો એનું નામ, કંકુ હારે સંગ કર્યો અને કંઈક નમાવ્યા ભૂપ. કપાળમાં ચાંદલો કરે અને ચોખ્ખો લગાડે એટલે ગમે તેવો ભૂપ રાજા હોય તો એ નીચો નમી જાય. પણ એનો એ ચોખ્ખો, રંગે ચોખ્ખો, રૂપે ચોખ્ખો, ચોખ્ખો એનું નામ, મગની હારે મેળ કર્યો, ખીચડી પડ્યું નામ, બધું ગયું, રૂપ ખોયું, રંગ ખોયો અને નામે હાવ બગડી ગયું, ખીચડી. રૂપ ખોયું, રંગ ખોયું. એટલે નક્કી તમારે કરવાનું સંગ કોનો કરવો છે? કંકુનો કરવો છે કે મગનો કરવો છે? ખીચડી થવું છે કે રાજાને નમાવો છે? પણ અહીંયા પ્રહલાદજી મહારાજનો સ્પર્શ થયો અને હોલિકાની મતિ બદલી ગઈ. એને વરદાનની ચુંદડી પ્રહલાદને ઓઢાડી દીધી છે. પ્રહલાદને બોલાવીને હિરણ્યકશ્યપ કહે છે કે પ્રહલાદ, તું નારાયણ નારાયણ કર્યા કરે છે, ક્યાં છે તારો નારાયણ? તું એમ કહે છે નારાયણ છે, નારાયણ છે, ક્યાં છે નારાયણ? પ્રહલાદ કહે છે પિતાશ્રી તમે પ્રશ્ન અવળો કર્યો, ક્યાં છે નહીં, ક્યાં નથી મારો નારાયણ આ જગતમાં. રામચરિત માનસ કહે છે